નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ। હવે આ પાઠનો પ્રશ્ન નંબર 1 આપણે અપલોડ કરી ચૂક્યા છીએ। એ ના જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આજે આપણે ચર્ચા કરવાના છીએ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ આઝાદ હિન્દ ફૌજ ભારતને આઝાદી અપાવવામાં બજાવેલી કામગીરીની વિગતે ચર્ચા કરો, અથવા આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વાતંત્રતા લડતમાં શો ફાળો આપ્યો હતો, એટલે કે શો ફાળો આપ્યો હતો, એનું શું કામગીરી રહી હતી। અને છેલ્લું ટૂંક નોંધ લખો આઝાદ હિન્દ ફૌજ। તો આ ત્રણમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાય તો તમે આ નીચેનો જવાબ છે તમે લખી શકો છો। તો ચાલો જોઈએ। અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી અને કોલકાતાના તેમના નિવાસ સ્થાને નજરકેદ કર્યા। હવે અંગ્રેજ સરકારે કોને, તો કે અહીંયા તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝની એની ધરપકડ કરી લીધી અને એમને એના નિવાસ સ્થાને નજરકેદ કરવા। હવે પાછો સવાલ થાય સાહેબ, નજરકેદ કરવું એટલે શું? તો નજરકેદ કરવું એટલે મિત્રો કે ભાઈ સામાન્ય એમની જેલમાં એમને રાખવા નહીં, એમને જેલમાં રાખવા નહીં। તો અહીંયા પાછો પ્રશ્ન એ આપ્યો છે કે નિવાસ સ્થાને એટલે કે એને પોતાના જ ઘરમાં રહેવા દેવાના, પણ એમની પોતાના ઘરની આજુબાજુ પોલીસની વ્યવસ્થા ગોઠવવાની કે ભાઈ ઘરમાં શું કરે છે શું નહીં, એટલે કે સામાન્ય રીતના ઘરની બહાર જવો જોઈએ નહીં। એટલે આ રીતના જે તે વ્યક્તિને નજરકેદ રાખી શકાય। એમાં કોને રાખવામાં આવ્યા હતા? સુભાષચંદ્ર બોઝને। એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા। એટલે કે એક વખત રાત્રિના સમયે સુભાષચંદ્ર બોઝ છે એ વેશ પલટો કરીને, એટલે કે કોઈ બીજો સાધુનો કે એવો વેશ ધારણ કરીને પોતે છે એ અંગ્રેજ સરકારના જે નજરકેદમાં હતા ત્યાંથી શું કરવામાં આવ્યા, તો કે પોતે ત્યાંથી છૂટી ગયા એવું આપણે કહી શકાય। તેઓ કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા। એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એણે જ્યારે કલકત્તાથી પોતે નજરકેદમાંથી અંગ્રેજ સરકારની ત્યાંથી ગયા, ત્યાંથી ક્યાં ગયા તો કે પેશાવર ગયા, ત્યાંથી કાબુલ, ત્યાંથી ઈરાન, પછી રશિયા, અને રશિયાથી 28 માર્ચ 1942ના રોજ ક્યાં ગયા તો કે બર્લિન એટલે કે જર્મનીમાં પહોંચ્યા। અને બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું। અહીંયા મિત્રો તમને અહીંયા રેડિયો સ્ટેશન સ્થાપનામાં બેઠા હોય એવું તમને દ્રશ્ય દેખાડેલું છે। એટલે કે તમને સવાલ એવો પૂછાય એક ગુણનો કે ભાઈ આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન ક્યાં સ્થાપવામાં આવ્યું, તો કે બર્લિનમાં છે એ સ્થાપવામાં આવ્યું। એ સ્ટેશનથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી। એટલે કે એ રેડિયો સ્ટેશન મારફતે એમણે જાહેરાત કરી કે હવે ભારતમાં અંગ્રેજોનું શાસન રહેવું જોઈએ નહીં, એટલે કે ભારતમાંથી અંગ્રેજોનું શાસન દૂર કરવા માટે, એનો અંત લાવવા માટે એમણે હાકલ કરી, એટલે આહવાન કર્યું, જાહેરાત કરી એમ કહી શકાય। રાસબિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપના કરી। કોણે? રાસબિહારી ઘોષે। અહીંયા તમને વ્યક્તિ પણ ફોટો આપેલો છે અને એની સંસ્થા પણ આપેલી છે। તો કઈ સંસ્થા? તો કે રાસબિહારી ઘોષે ક્યાં ગણે તો કે જાપાનના ટોક્યો શહેરમાં। કઈ સંસ્થા? તો કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી હતી। એટલે ખાસ ધ્યાન રાખજો કોણે અને ક્યાં સ્થાપી હતી। આવા તમને એક એક ગુણના પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે। તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિન્દ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું। કોણે? તો કે સુભાષચંદ્ર બોઝે। એ સમયે વિશ્વના જુદા જુદા દેશમાં વસતા હિન્દુઓ 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા। એટલે કે આ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં જે વસતા જે ભારતીયો હતા એમાં 100 જેટલા પ્રતિનિધિઓ તો શું થયા હતા? ભેગા થયા હતા। અને એ પરિષદના દ્વિતીય વિશ્વ યુદ્ધમાં
જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના પ્રમુખ પદે આઝાદ હિન્દ ફૌજની રચના કરી. એટલે કે શું કહેવા માગે છે તો કે ભાઈ એ સમયે વિશ્વયુદ્ધ ચાલતું હતું. બીજું મેં તમને આગળના પ્રશ્નમાં પણ વાત કરી હતી કે બીજું વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો તો ઈસવીસન 1939થી ઈસવીસન 1945નો એમનો સમયગાળો હતો. તો એ સમયમાં જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલ કોણ હતા તો કે મેજર મોહનસિંહ. એણે રાસબિહારી બોઝના પ્રમુખ પદે શું કર્યું તો કે આઝાદ હિન્દ ફૌજની રચના કરી. નેક્સ્ટ તો કે ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે બર્લિનથી જાપાન ગયા અને જાપાનમાં રાસબિહારી બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા. તો જોઈજો કઈ સાલ છે તો કે 1943. કઈ સાલ છે 1943માં સુભાષચંદ્ર બોઝ છે એ બર્લિનથી ક્યાં ગયા તો કે જાપાન ગયા. અને જાપાન ગયા અને જાપાનમાં કોને મળ્યા તો કે રાસબિહારી બોઝને. અને રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને શું કરી દીધું તો કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવી દીધા, એના અધ્યક્ષ જાહેર કરી દીધા. નેક્સ્ટ જોઈએ તો કે 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે જાપાનથી સિંગાપુર ગયા. એટલે કે 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ ક્યાંથી ક્યાં ગયા તો કે જાપાનથી સિંગાપુર ગયા. અને 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. ક્યારે તો કે 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બની ગયા. એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજ ઇન્ડિયન નેશનલ આર્મીના વડા બનાવવામાં આવ્યા હતા. એટલે કે એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને શું બનાવ્યા તો કે આઝાદ હિન્દ ફૌજના વડા એટલે મુખ્ય નેતા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. તમને પૂછાય નેતાજીનું હુલામણું નામ કોનું છે તો સુભાષચંદ્ર બોઝનું આ હુલામણું નામ છે. જે કોણે આપ્યું હતું તો કે સિંગાપુરમાં વસતા ભારતીયોએ આપેલું હતું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોણ છે તો કે સુભાષચંદ્ર બોઝ મુખ્ય નેતા તરીકે આગળ આવેલા છે અથવા ઉભરી આવેલા છે એમ કહી શકાય. નેક્સ્ટ જોઈએ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. આ સિવાય તેમણે ફૌજના સૈનિકોને કહ્યું तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એ આઝાદ હિન્દ ફૌજના નેતા બની ગયા પછી એણે સૈનિકોને શું કીધું ચલો દિલ્હી. એટલે કે હવે આપણે દિલ્હી ઉપર આક્રમણ કરવું છે. આ સિવાય બીજું કયું આપ્યું તો કે જય હિન્દનું સૂત્ર આપ્યું. નેક્સ્ટ એના સૈનિકોને સુભાષચંદ્ર બોઝે શું કીધું તો કે ભાઈ તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. એટલે કે તમે પોતાના પ્રાણની પણ છે એ ચિંતા કરતા નહીં. એટલે કે કદાચ ભારત માટે શહીદ થવું પડે તો પણ શહીદ થઈ જજો, હું તમને આઝાદી અપાવીને જ રહીશ. એટલે કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર ઘણી વખત આપણે પરીક્ષામાં પૂછાઈ ગયું છે. કોનું છે તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમતની સ્થાપના કરી. તો તમને પૂછાય સુભાષચંદ્ર બોઝે ભારતની કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરી હતી તો કે સિંગાપુરમાં કરી હતી. એટલે ધ્યાન રાખજો ક્યાં કરી હતી સિંગાપુરમાં. આ સરકારના તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. એટલે કે જે આ કામચલાઉ સરકાર હતી એના મુખ્ય નેતા અથવા વડાપ્રધાન કોણ બન્યું તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝ. સાથે સાથે બીજા કયો હોદ્દો સંભાળ્યો તો કે સેનાપતિનો છે એમણે શું કયો હોદ્દો સંભાળ્યો. અને આ સરકારને કયા કયા દેશોએ માન્ય રાખી હતી તો એમાં છે જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર એટલે કે બર્મા વગેરે દેશોએ આ સરકારને માન્યતા આપી હતી. કઈ કામચલાઉ સરકારની. કોણે સ્થાપના કરી હતી તો કે સુભાષચંદ્ર બોઝે સ્થાપના કરી હતી. અને આરજી હુકુમત એટલે કે કામચલાઉ સરકાર સ્થાપના કરી હતી. એના વડાપ્રધાન અને પોતે સેનાપતિ રહ્યા હતા.
સાથે સાથે આ જે સરકાર છે એને કયા કયા દેશોએ માન્ય રાખી હતી? તો કે જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર એટલે કે બર્મા એમણે છે એમને માન્યતા આપી હતી. અહીંયા તમને મિત્રો આરજી હુકુમત છે એ તમને અહીં લોગો એનો બતાવેલો છે. જુઓ, આરજી હુકુમત આઝાદ હિન્દ ફોજ એટલે કે આઝાદ હિન્દ, આ સિવાય જય હિન્દ ક્યારે કઈ સાલ છે? તો કે 1943. તો અહીંયા તમને અહીંયા દ્રશ્ય એનું જ આપવાનો પ્રયત્ન કરેલો છે. અને આ ભારત સરકાર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. આગળ ચર્ચા કરીએ એમના વિશે. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપ્યા. એટલે કે 1943માં એમણે ક્યાં મુલાકાત લીધી? તો કે ભાઈ અંદમાન નિકોબાર ટાપુ, આપણા જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અંદમાન નિકોબાર ટાપુ, તો ત્યાં એમણે મુલાકાત લીધી અને તેમના નામ અંદમાન નિકોબાર ટાપુના નામ ફેરવીને અંદમાનનું નામ શું રાખ્યું? તો કે શહીદ, અને નિકોબારનું ટાપુનું નામ શું રાખ્યું? સ્વરાજ. એટલે કે અનુક્રમે ખાસ ધ્યાન રાખજો, તમને પૂછાઈ ગયેલું છે અંદમાનનું નામ શું હતું? તો કે શહીદ, અને નિકોબારનું નામ શું હતું? તો કે સ્વરાજ નામ હતું. આ કોણે આપ્યા હતા? તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝે. કોને આપ્યા હતા? તો કે અંદમાન નિકોબાર ટાપુના. સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું અને આઝાદ હિન્દ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. એટલે કે સુભાષચંદ્ર બોઝ જે છે એ કામચલાઉ, જે સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકાર હતી એમણે ઇંગ્લેન્ડ સામે, જે બ્રિટન ભારતમાં જેનું શાસન હતું એમની સામે યુદ્ધ જાહેર કર્યું. અને આ આઝાદ હિન્દ ફૌજનું જે વડું મથક અત્યાર સુધી કયું હતું? સિંગાપુર. ત્યાંથી બદલીને ક્યાં રાખ્યું? તો કે રંગૂન. હવે આ રંગૂન ક્યાં આવ્યું? તો કે મ્યાનમાર. એટલે કે એ સમયે બર્મા કહેવાતું, તો મ્યાનમારમાં એમનું વડું મથક રાખ્યું. એનું કારણ તો કે ભારતથી શું થાય? એ નજીક થાય એટલે ત્યાં ખસેડવામાં આવ્યું. અને અહીંથી આઝાદ હિન્દ ફૌજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદ ઉપર પ્રવેશ કરી પોમ, કોહિમા એટલે કે હાલનું નાગાલેન્ડની રાજધાની, ઇમ્ફાલ હાલની મણિપુરની રાજધાની વગેરે જીતી લીધા. એટલે કે આ આઝાદ હિન્દ ફૌજે છે એ પોતે આક્રમણ કર્યું ભારતનો પૂર્વ છેડો. પૂર્વ છેડામાં આક્રમણ કરીને રંગૂન ત્યાં જ છે, ત્યાંથી આક્રમણ કરી એણે આ કયા કયા વિસ્તારો જીતા? તો કે પોમ, કોહિમા એટલે કે હાલની નાગાલેન્ડની રાજધાની છે, આ સિવાય ઇમ્ફાલ જે હાલની કોની રાજધાની છે? તો કે મણિપુરની રાજધાની છે. તો આ બધા પ્રદેશો છે એ કોણે જીતી લીધા? તો કે આઝાદ હિન્દ ફૌજે છે એ જીતી લીધા. એ સમયે અમેરિકાએ બ્રિટનને પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. હવે આ સમયે એક મહત્ત્વની ઘટના બની ગઈ કે ભાઈ એમાં ઘટના એવી હોય કે જાપાન છે એ શું કરે છે? જાપાન તો કે ભાઈ અમેરિકાના સૈન્ય ઉપર અચાનક આક્રમણ કરે છે અને એની ચર્ચા આપણે આગળના પાઠમાં કરી ચૂક્યા છીએ. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો, કયા કયા દેશો એમાં ભાગ લીધો હતો અને એના પરિણામો શું આવ્યા હતા એની ચર્ચા આપણે કરી ગયા છીએ. એ પાઠ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો કે એ વિશ્વયુદ્ધમાં હવે બ્રિટનના પક્ષે કોણ આવ્યું? અમેરિકા. જોજો, પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં શરૂઆતમાં અમેરિકા બંને યુદ્ધમાં તટસ્થ રહેલું હતું. કેવું? સ્વતંત્ર રહેલું હતું. બંનેમાંથી કોઈ પક્ષમાં જોડાયું નહોતું. પણ એક ઘટના બની ગઈ એટલા માટે અમેરિકા કોના પક્ષે જોડાયું? તો કે ભાઈ બ્રિટનના પક્ષે જોડાણું અને તેણે જાપાનના નાગાસાકી અને હિરોશીમાના જે શહેરો છે એમાં અણુબોમ્બ ફેંકા. અહીંયા મિત્રો તમને અહીંયા જો દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે ભાઈ આ નાગાસાકી છે અને આ હિરોશીમા છે કે ત્યાં છે એણે અણુબોમ્બ ફેંક્યા. કોણે? તો કે ભાઈ અમેરિકા પાસે. હવે એ સમયે મહત્ત્વના કોઈ પાસે આ અણુબોમ્બ વિશ્વમાં કોઈ પાસે હોય તો ખાસ કરીને કોની પાસે હતા? અમેરિકા પાસે હતા. હવે આ અણુબોમ્બનું રિએક્શન શું આવ્યું? એનું પરિણામ શું આવ્યું? તો કે ભાઈ અણુબોમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાને મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી. એટલે કે અહીંયા અણુબોમ્બને લીધે જાપાનને ઘણું બધું નુકસાન ગયું. આથી એણે ના છૂટકે પણ હવે શું કરવું પડ્યું? તો કે એને આ જે રાષ્ટ્રો હતા ઇંગ્લેન્ડ, બ્રિટન, અમેરિકા ને બધા, એને શું કરવી પડી? તો કે ભાઈ એનું શરણાગતિ સ્વીકારવી
પડી. પરિણામે આઝાદ હિંદ ફૌજને જાપાનની મદદ મળતી બંધ થઈ ગઈ. કેમ? તો કે જાપાન છે બ્રિટનની સામે હતું, એટલા માટે એ આઝાદ હિંદ ફૌજને મદદ કરતું હતું. પણ હવે જાપાને છે શરણાગતિ સ્વીકારી લીધી, તો સ્વાભાવિક છે કે હવે આઝાદ હિંદ ફૌજને જે મદદ મળતી હતી એ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટને આઝાદ હિંદ ફૌજ ઉપર હવાઈ હુમલો કર્યો અને તેની પાસે રંગૂન કબજે કર્યો. એટલે કે જે રંગૂન આ આઝાદ હિંદ ફૌજે પોતાની રાજધાની બનાવી હતી, વડું મથક બનાવ્યું હતું, એને બ્રિટન સરકારે શું કરી લીધું? કબજે કરી લીધું. અને આ સિવાય બ્રિટન સરકારે હવાઈ માર્ગે એટલે કે વિમાનો દ્વારા, હવાઈ માર્ગ દ્વારા આઝાદ હિંદ ફૌજ ઉપર શું કર્યું? આક્રમણ કર્યું, હુમલો કરી દીધો. અને આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિંદ ફૌજને વિખેરાઈ જવાની ફરજ પડી. એટલે કે આવા સંજોગો એવા થયા કે જેથી કરીને કોઈ પણ બીજો રસ્તો ના રહેવાથી આ કારણે આઝાદ હિંદ ફૌજ શું થઈ ગઈ? તો કે વિખેરાઈ ગઈ, છૂટી પડી ગઈ એવું આપણે કહી શકાય. મિત્રો, આ નાગાસાકી અને હિરોશીમા ઉપર જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા એનું નામ લિટલ બોય અને ફેટ મેન હતું. અને આ છે એ એટલી બધી તબાહી મચાવેલી હતી કે હાલમાં પણ આ વિસ્તારોમાં જ્યાં જે બાળક કોઈ નવું જન્મે છે એ બાળક હજી પણ આ કિરણોને કારણે, અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ત્યાં કેવા થાય છે? તો કે ક્ષતિગ્રસ્ત છે એ બાળકો જન્મે છે હાલમાં પણ. એટલે વિચાર કરી શકો કે આ અણુબોમ્બ ક્યારે ફૂટેલો છે? તો કે 1945માં, અને હાલમાં 2021ની સાલ છે. છતાં પણ હાલમાં એની અણુના છે એ શું રહી છે? તો કે અસર જોવા મળે છે. તો આવી ઘટના, આવે કંઈક મહત્ત્વના બોમ્બ કોની કયા છે? તો કે અણુબોમ્બ છે. જો કે હાલમાં ઘણા બધા દેશો પાસે આ અણુબોમ્બ છે. જોઈએ આગળ. તો કે ભાઈ આ આઝાદ હિંદ ફૌજ છે એ વિખેરાઈ ગઈ અને 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન થયું એવું માનવામાં આવે છે. એટલે કે 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હોય એવું માનવામાં આવે છે. પણ મિત્રો, આ હજી કેસ કોઈ ચોક્કસ ઉકેલાયેલો છે નહીં, કેમ કે ઘણા એવા માહિતી એવી પણ મળે છે કે જે આ પ્લેન હતું એના બીજા ત્રીજા દિવસે સુભાષચંદ્ર બોઝે રેડિયો સ્ટેશનમાંથી પોતાનું પ્રવચન આપેલું હતું. એટલે એવું કહી શકાય કદાચ આમાં, કેમ કે ઘણા વ્યક્તિઓનો મત, ઇતિહાસકારોનો એવો પણ છે કે જે દિવસે જે ફ્લાઇટમાં સુભાષચંદ્ર બોઝ બેસવાના હતા એ વ્યક્તિ બેસવાના બદલે કોઈક બીજો વ્યક્તિ એમની મદદ માટે આવે છે. એટલે કે પોતે એને ઉતાવળ હોય છે એટલા માટે પોતે આ સુભાષચંદ્ર બોઝની ટિકિટમાં જઈને બેસી જાય છે. અને જ્યારે સુભાષચંદ્ર બોઝ એની પછીની ફ્લાઇટમાં આવવાના હોય અને આ જે ફ્લાઇટમાં જે સુભાષચંદ્ર બોઝ જે પ્રથમ એની જે ટિકિટ હોય એ ફ્લાઇટ રસ્તામાં ક્રેશ થઈ જાય છે, તૂટી જાય છે અને ત્યાં જે એમનું મૃત્યુ થયું હોય એવું માનવામાં આવે છે. પણ હજી કોઈ ચોક્કસ મત હજી સુધી, આજ દિન સુધી કોઈ એનો મત ઉકેલી શકાણો નથી કે ભાઈ સુભાષચંદ્ર બોઝનું છે એ પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું કે પછી કઈ રીતના એમનું મૃત્યુ થયું એ હજી ઉકેલી શકાણું નથી. આગળ વધીએ આપણે કે આમ ભારતની સ્વાતંત્રતા લડતમાં આઝાદ હિંદ ફૌજે નોંધાવેલ કામગીરી બજાવી, એટલે કે મહત્ત્વની કામગીરી બજાવેલી હતી. તો મિત્રો, આ આપણે વાત કરી કે આઝાદ હિંદ ફૌજ વિશે સંપૂર્ણ ચર્ચા કરી. તમને જો આઝાદ હિંદ ફૌજ વિશે સવાલ પૂછાય, એની મહત્ત્વની કામગીરી પૂછાય તો તમે આટલું લખશો તો પણ તમને પૂર્ણ ગુણ મળશે. એટલે કે મહત્તમ વધારે પડતો આ પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછાય છે અવારનવાર. તો આપણે એ દ્રષ્ટિએથી તૈયાર કરીશું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. ફરી મળીશું નવા પ્રશ્નની નવી માહિતી સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.